સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આંગણવાડી ભરતી વિશે। દોસ્તો આંગણવાડી ભરતીની અંદર ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે। તો હવે આગળ ભરતીની પ્રક્રિયા કઈ રીતની રહેશે, તમારું મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે આગળ આંગણવાડી ભરતીની અંદર તમારી પસંદગી કઈ રીતે થશે। તો તમે આ જોઈ શકો છો જે અહીંયા માહિતી આપવામાં આવી છે કે આંગણવાડી ભરતીની અંદર જ્યારે તમે ફોર્મ ભરી લો છો તો હવે આગળ આંગણવાડી ભરતીની અંદર કાર્યકર કે તેડાગર તરીકે તમારી પસંદગી કઈ રીતે કરવામાં આવશે અને તમારું મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશેની માહિતી તમે જોઈ શકો છો। ઓનલાઈન અરજી કરવાની મુદત પૂર્ણ થયેલી સંબંધિત સીડીપીઓ શ્રી તેઓના ઘટકની ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતોની ચકાસણી કરવાની રહેશે। એટલે જે તમારા ઘટક એટલે જે પણ વિસ્તારની અંદર તમે અહીંયા આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેના એક સીડીપીઓ હોય છે જે તમે અહીંયા ઓનલાઈન અરજી કરી છે તેને ચેક કરતા હોય છે। જે પણ તમે દસ્તાવેજો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા સ્કેન કરીને અપલોડ કર્યા હોય છે તેની પણ અહીંયા ચકાસણી થતી હોય છે। તો તમે આ જોઈ શકો છો ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરવાની રહેશે જે તમારા ઘટકના સીડીપીઓ હશે। એટલે જે પણ તમે વિસ્તારની અંદર આંગણવાડી ભરતીમાં કાર્યકર કે તેડાગર માટે અહીંયા ફોર્મ ભર્યું છે તો તમારી અહીંયા બધી ડિટેલ્સ ચેક કરવામાં આવશે। હવે ઓનલાઈન ફોર્મ ભરી લીધા પછી આંગણવાડી કાર્યકર અને તેડાગરની માર્ગ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર, શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારના પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવેલ હોય તેવી અરજીઓ જ અંતિમ પસંદગી માટે ધ્યાને લેવાની રહેશે। એટલે જે પણ તમે અહીંયા માહિતી ભરી છે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બધી જ સાચી છે કે નહીં અને પ્રમાણપત્રો જે તમે અહીંયા અપલોડ કર્યા છે, જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે તે માહિતી સાચી છે બધું અહીંયા ચેક કરવામાં આવતું હોય છે। જે કિસ્સામાં પ્રમાણપત્રો કરતાં જુદી વિગતો ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજીમાં દર્શાવેલ હોવાનું ધ્યાને આવશે તે અરજી રદ ગણવામાં આવશે। સંબંધિત પ્રોગ્રામ અધિકારી દ્વારા સમગ્ર પ્રક્રિયાની દેખરેખ કરવામાં આવશે। સીડીપીએસસીઓ દ્વારા ચકાસવામાં આવેલ વિગતોને ઓનલાઈન પ્રમાણિત કરવામાં આવશે। આંગણવાડી કાર્યકરની માનવ સેવામાં પસંદગી માટે સામાન્ય શરત મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે। તો જે પણ વ્યક્તિઓ અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યા છે આંગણવાડી ભરતીની અંદર તેમની જે અહીંયા લાયકાત જે હશે, ઉંમર અને શૈક્ષણિક લાયકાત મેચ થતી હશે તો ઓનલાઈન મેરિટ યાદી અહીંયા બનાવવામાં આવશે અને ઓનલાઈન મેરિટ અહીંયા તમારું જાહેર કરવામાં આવશે। પહેલાં તો સૌથી પહેલાં જો તમે અહીંયા આંગણવાડીની અંદર ફોર્મ ભર્યું છે કાર્યકર કે તેડાગરની અંદર ને તમારી અહીંયા જે લાયકાત છે, તમારી ઉંમર છે અને બધું જ અહીંયા મેચ થાય છે તો તમારું અહીંયા ઓનલાઈન મેરિટ યાદીમાં નામ આવશે। તો સૌપ્રથમ પહેલાં અહીંયા મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। મેરિટ યાદી જાહેર થયા પછીની પ્રક્રિયા કઈ રીતની રહેશે તમે જોઈ શકો છો। ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। ઓનલાઈન મેરિટ યાદી તમારી કેન્દ્રવાર એટલે જે પણ વિસ્તારની અંદર તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો કેન્દ્રવાર અહીંયા ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે। સંબંધિત ઘટકના સીડીપીસી દ્વારા ઓનલાઈન મેરિટ મુજબ જે અહીંયા મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તે મેરિટ મુજબ પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારોને મેરિટ યાદીની અંદર જે પણ ઉમેદવારો પ્રથમ ક્રમ ધરાવતા હશે તે ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો 10 દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચના મોકલવામાં આવશે। એટલે જે મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તેની અંદર જે પણ પ્રથમ ક્રમ ધરાવતા ઉમેદવારો હશે, જેટલા પણ ઉમેદવારો હશે જે સૌથી ટોપમાં હશે મેરિટ યાદીની અંદર તે ઉમેદવારોને અહીંયા પ્રમાણપત્રો ચકાસણી કરવા માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લેખિત સૂચના મોકલવામાં આવશે એટલે કે બોલાવવામાં આવશે। નક્કી કરેલ સમયમર્યાદામાં પસંદગી પામેલ ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ પ્રમાણપત્રોની અસલ નકલ સંબંધિત સીડીપીઓને સમયમર્યાદામાં ખરાઈ માટે રજૂ કરવાની રહેશે। જે પણ તમે ડોક્યુમેન્ટ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કર્યા હતા તે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અહીંયા ચેક કરવા માટે લઈ જવાના રહેશે। તો તમારું અહીંયા મેરિટ લિસ્ટની અંદર ટોપની અંદર નામ હશે કે પછી નામ હશે તો ગમે ત્યારે તમને અહીંયા ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બોલાવવામાં આવશે। તો તમારે બધા જ જે ડોક્યુમેન્ટ તમે અહીંયા સ્કેન કરીને અપલોડ કર્યા છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અહીંયા લઈને જવાના હોય છે અને અમુક સમયમર્યાદા તમને આપવામાં આવતી હોય છે। એ સમયમર્યાદાની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ તમારે પહેલાં ચેક કરવાના હોય છે મેરિટ આવ્યા બાદ। અહીંયા જોઈ શકો છો ઉક્ત સમયમર્યાદામાં પ્રમાણપત્રોની અસલ નકલ રજૂ ના કરનાર ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે। જો તમે અહીંયા ડોક્યુમેન્ટ ચેક નથી કરાવતા તો તમારું અહીંયા ભરતીમાંથી નામ કાઢી નાખવામાં આવતું હોય છે। હવે વાત કરીએ આગળ તે વિચારણા હેઠળ દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે। મેરિટ યાદી અનુસાર પસંદગીના બીજા ક્રમ ધરાવતા ઉમેદવારો સંબંધિત આંગણવાડી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવશે। હવે જે મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તેની અંદર જે પ્રથમ ક્રમ ધરાવતા જે પણ ઉમેદવારો હશે તેમને ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બોલાવવામાં આવશે। જે મેરિટ યાદીની અંદર બીજા જે ઉમેદવારો રહેલા હશે તેમની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે। પ્રતીક્ષા યાદી એટલે કે જે પણ ઉમેદવારો હશે જે પ્રથમ ક્રમના ઉમેદવારો નથી એમને પછીનો નંબર જે મળ્યો છે જે પ્રથમ ક્રમના ઉમેદવારોને પહેલાં અહીંયા પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવશે અને જે બીજા ઉમેદવારો છે પ્રથમ ક્રમ સિવાયના જે બીજા નીચે જે મેરિટ ધરાવતા હોય છે તે ઉમેદવારો છે તેમને અહીંયા પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવશે। પ્રતીક્ષા યાદીની અંદર જે પણ ઉમેદવારો હશે તે ઉમેદવારોને વારાફરતી અહીંયા પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં
બોલાવવામાં આવશે. શકો છો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા તારીખથી 6 માસ માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે. પ્રતીક્ષા યાદીની અંદર જે પણ ઉમેદવારો હશે તે ઉમેદવારોને 6 મહિનાની અંદર અહીંયા પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવી શકે છે. તો તેની અંદર જેટલા પણ ઉમેદવારો હશે તેમને 6 મહિના માટે આ પ્રતીક્ષા યાદી માન્ય રહેશે. તો તેમનો અહીંયા નંબર લાગી શકે છે પ્રમાણપત્રો ચેક કરવા માટે અને અહીંયા ભરતીની અંદર તેમનું પણ સિલેક્શન થઈ શકે છે. પછી ત્યારબાદ સદર પ્રતીક્ષા યાદી આપોઆપ રદ ગણાશે. અહીંયા જે મેરિટ યાદી જાહેર કરવામાં આવે છે તેની અંદર તમારું નામ છે અને તમને 6 મહિનાની અંદર તમને અહીંયા પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવતા નથી. તો તમારે સમજી લેવાનું છે કે તમારું નામ હવે અહીંયા રદ કરવામાં આવ્યું છે પ્રતીક્ષા યાદીની અંદરથી. તો હવે તમારું અહીંયા સિલેક્શન નહીં થઈ શકે. જો તમારું અહીંયા મેરિટ યાદીની અંદર નીચે નામ રહેલું હશે તો તમને પ્રતીક્ષા યાદીની અંદર સમાવેશ કરવામાં આવશે અને પ્રતીક્ષા યાદીની અંદર તમને સમાવેશ કરવામાં આવશે તો તમને 6 મહિનાની અંદર ગમે ત્યારે પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવી શકે છે. હવે વાત કરીએ આગળ તો તમે જોઈ શકો છો પસંદગી પામેલ ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના સીડીપીઓ દ્વારા તેઓના માનવ સેવામાં જોડાવા માટે મુજબનું નિમણૂક પત્ર આપવામાં આવે છે. એકવાર તમારા બધા જ પ્રમાણપત્રો જે અહીંયા ઓરિજિનલ તમે લઈને જાઓ છો ને એ ચેક થઈ જાય છે, સીડીપીઓ દ્વારા ચેક કરવામાં આવે છે અને તેને અપ્રૂવ કરવામાં આવે છે. તો તમને અહીંયા આંગણવાડીની અંદર જોડાવા માટેનું નિમણૂક પત્ર આપવામાં આવે છે. તો આ નિમણૂક પત્ર કઈ રીતનું હોય છે તો તેનો મેં એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે. તે વિડીયો જોઈને તમે માહિતી મેળવી શકો છો કે તમને નિમણૂક પત્ર કઈ રીતનું આપવામાં આવે છે. તો એ ક્યારે થાય છે જ્યારે અહીંયા મેરિટ યાદી બહાર પડે છે. મેરિટ યાદી બહાર પડ્યા પછી તમને અહીંયા પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવે છે. પ્રમાણપત્રો તમારા બધા ચેક થઈ જાય છે અને તમને અહીંયા સીડીપીઓ દ્વારા અપ્રૂવ કરવામાં આવે છે. તમને અહીંયા આંગણવાડીની અંદર જોડાવા માટેનું એક નિમણૂક પત્ર આપવામાં આવે છે. એક જાતનો એ જોઈનિંગ લેટર કહેવામાં આવે છે આંગણવાડીની અંદર. પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે રજૂ ના કરે અથવા પ્રમાણપત્રો ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનદ સેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પડે અથવા 2 મહિનાની સમયમર્યાદામાં કોઈપણ કારણ સિવાય માનદ સેવામાં તેઓ ના જોડાય, સેવા સ્વીકાર્ય કર્યા પછીના 3 માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે તો તે કિસ્સામાં આંગણવાડી માટેની પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે. હવે માની લો કે કોઈ ઉમેદવાર અહીંયા પ્રમાણપત્રો ચેક કરવામાં આવે છે, તેમને અહીંયા આંગણવાડી ફાળવવામાં આવે છે, અહીંયા નિમણૂક પત્ર આપવામાં આવે છે, પણ જો અહીંયા આંગણવાડીની અંદર તે જોઈન નથી કરતો એટલે કે તે આંગણવાડીની અંદર કાર્યકર કે તેડાગર તરીકે આંગણવાડીની અંદર નથી જોડાતો તો અહીંયા નામ તેમનું રદ કરવામાં આવશે. તેમને 3 મહિનાનો જેટલો સમય આપવામાં આવશે. જો 3 મહિનાની અંદર તે ઉમેદવાર અહીંયા આંગણવાડીની અંદર નથી જોડાતો તો તેમનું નામ અહીંયા કેન્સલ કરવામાં આવે છે અને પ્રતીક્ષા યાદીની અંદર રહેલા જે બીજા ઉમેદવારો છે તેમને અહીંયા ચાન્સ આપવામાં આવે છે. તેમને ફરીથી અહીંયા ડોક્યુમેન્ટ ચેક કરવા માટે બોલાવવામાં આવે છે. જે પણ પ્રતીક્ષા યાદીની અંદર નામ રહેલા હશે, જે પણ ઉમેદવારો હશે તેમને અહીંયા બોલાવવામાં આવે છે અને તેમને અહીંયા ચાન્સ આપવામાં આવે છે આંગણવાડીની અંદર જોડાવા માટે. તેમના પ્રમાણપત્રો ચેક કરવા બોલાવવામાં આવશે અને તેમનું અહીંયા સિલેક્શન થશે. જે પણ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે તેની અંદર જે પણ ટોપની અંદર જે ઉમેદવારો હશે તેમને અહીંયા પ્રમાણપત્રો ચેક કરવા બોલાવવામાં આવશે. પણ તે ઉમેદવારો જો અહીંયા આંગણવાડી જોઈન નથી કરતા એટલે કે આંગણવાડી અંદર જોડાતા નથી તો તેમનું નામ અહીંયા કટ થશે અને જે યાદીની અંદર જે નીચે રહેલા જે ઉમેદવારો છે તેમને અહીંયા ચાન્સ આપવામાં આવશે. ત્યાર પછી તમે જોઈ શકો છો પસંદગી પામેલ ઉમેદવાર માનવ સેવામાં હાજર થયાથી તારીખ 2 મહિનાનો સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતા સામાન્ય તપાસણી કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે. અને તમે જોઈ શકો છો જે પસંદગી પામેલ ઉમેદવારો છે જેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે આંગણવાડી અંદર જોડાવા માટે, તો પસંદગી પામેલ ઉમેદવારો માનવ સેવામાં હાજર થયાથી તારીખથી એટલે જે આંગણવાડીની અંદર હાજર થયા પછી તમારા 2 મહિનાની અંદર તમારું અહીંયા મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયા રજૂ કરવાનું રહેશે. ઘટકને જે પણ વિસ્તારની અંદર તમે જોડાયેલા છો તો તેમના સીડીપીઓને તમારે અહીંયા તમારું મેડિકલ સર્ટિફિકેટ આપવાનું રહેશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે આંગણવાડી ભરતીની અંદર અહીંયા ફોર્મ ભર્યું છે કાર્યકર કે તેડાગર તરીકે, તમારી આગળ જે પસંદગીની પ્રક્રિયા છે કઈ રીતની રહેશે. પહેલાં મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. તેની મેરિટ યાદી જાહેર કર્યા પછી જે પણ અહીંયા મેરિટ યાદીની અંદર ઉપર જે ઉમેદવારો હશે, ટોપની અંદર ઉમેદવારો હશે તેમને પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવશે. જેમનું મેરિટ ઓછું હશે યાદીની અંદર તેમનું નામ નીચે હશે જે પણ ઉમેદવારોનું તેમને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવશે અને પ્રતીક્ષા યાદી 6 મહિના સુધી વેલિડ રહેશે એટલે કે 6 મહિના સુધી માન્ય ગણાશે. જે પણ ઉમેદવારો અહીંયા નીચે મેરિટની અંદર આવે છે તો તેમને ગમે ત્યારે પ્રમાણપત્રો ચેક કરવા માટે બોલાવવામાં આવી શકે છે. હવે પ્રમાણપત્રો ચેક કરી લીધા પછી તમારા ડોક્યુમેન્ટ અહીંયા કમ્પ્લીટ નીકળે છે તો તમને અહીંયા આંગણવાડી ફાળવવામાં આવશે એટલે કે એક નિમણૂક પત્ર આપવામાં આવશે. નિમણૂક પત્ર કઈ રીતનો હોય છે તેનો વિડીયો મેં અલગથી ચેનલ પર બનાવેલો છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો. નિમણૂક પત્ર આપ્યા પછી જે પણ તમારી વિસ્તારની જે આંગણવાડી હોય છે તેની અંદર તમારે જોડાવાનું હોય છે અને આંગણવાડીની અંદર જોડાયા પછી તમારે અહીંયા 2 મહિનાની અંદર તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું હોય છે. તો કંઈક આ રીતની આંગણવાડીની પૂરી પ્રક્રિયા હોય છે જેની અંદર તમારું અહીંયા સિલેક્શન થતું હોય છે આંગણવાડીની અંદર. તો આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.